આચરણ આપણે વિચાર શ્રેણી હારી હોવી જોઈશે, આપણી નજર હારી હોવી જોઈએ, હે આપણી ભાષા હારી હોવી જોઈએ, આપણે વાપરવાનું પણ સારું હોવું જોઈએ, આપણા ઉઠવા બેહવાનું પણ સારું હોવું જોઈએ કે ના જ હોવું જોઈએ. હા, આ બેનો જુઓ વ્રત કરે, દશામાનો વ્રત કરે, વ્રત કરે ને શંકર પાર્વતીનો વ્રત કરે, આપણી નાની નાની દીકરીઓ ગૌરી વ્રત કરે, આ બધા વ્રત કરે, પૂજાઓ કરે, પેપરે દોરા બોધે, આ બધા વ્રત કરે, આવા જાત જાતનો વ્રત કરે. હા રાવજી મહારાજ કરે ને, દશામાનો વ્રત કરે એટલે તમારે 10 દાડા સુધી પૂજા એ 2 ટાઈમ કરવાની, એમને 10 દાડા પૂજા કરવાની, પેલા 4 લાવવાની. પેલા આગલે દાડ કહી જ દે, જો કાલથી મારે વ્રત ચાલુ થાય છે, હવે 10 દાડા ડોબાને 4 લાવવાની તમારે, કારણ કે હું 9 વાગ્યા લગી તો મારી પૂજા જ ચાલવાની, બરાબર. પછી મારે ખાવાનું નહીં એટલે ભૂખ્યા પેટે બરું કોમ થાય નહીં, એટલે તમારે 4 લાવવાની, ડોબાને પાવાનું, બરાબર છે. હું 2 દાડા વાસેદું ભલે ભેગું થાય, એક બાજુ ઉજેડી મેળ દેજો, પણ હું પૂજામાં બેઠી હોય ત્યારે હરિયો નહીં કરો, એટલે મને કોમ કન્યાક નહીં કરવું, એટલે મને બરાબર 10 દાડા તમારે સાચવવાનું. આ 9 વર્ષ બદલાયું, 9/2024 પહેલી તારીખે આ ગઈ, પહેલી તારીખે એક બેને એમના ઘરવાળાને 2 જણો બેઠા ચા પીતો હતો, અને એમની પત્નીએ કહ્યું, જો હોભરો કે હા જૂનું વરસ ગયું અને આ નવું આવ્યું. હા, એટલે કે જો આપણે જે કંઈક બોલ્યા ચાલ્યા, જે કંઈક બન્યું હોય પણ ભૂલી જવાનું, બરાબર. વેરો વાંતરો રાખવાનો નહીં. આ નવા વરસમાં નવો રાજા, નવી પ્રજા, બરાબર. જે કંઈક આપણે બોલ્યા ચાલ્યા કશી બાબતમાં હવે પડવાનું, નવો રાજા, નવી બધું ભૂલી જવાનું કે કશો બહુ સારું કે છે, બહુ સારું. હા, પણ ધ્યાન રાખજો કે છે ભારતીન બોલ્યા. હા, વરસ બદલાયું પણ હું નહીં બદલાઈ, હું એવી ને એવી. વરસ બદલાયું કે હું એવી ને એવી, હા બોલો. એટલે વરસ બદલાઈ છે ને આપણે નહીં બદલાવાનું, હે? આ વરસ જેવા વરસ બદલાઈ ગયા, 360 દાડા બદલાઈ ગયા, આપણે ના બદલાયા. આ બધું બદલાઈ ગયું, ચેન્જ થઈ ગયું. એ વ્રત કરે 10 દાડાની અંદર પૂજા પાઠ બધું કરે, અને 4 ને એવું બધું પેલોન લાવવાની. રાવજી મહારાજ હવે વિચાર કરો, અમને દશામાનું વ્રત કર્યું છે કે પેલા 4 લાવવાનું વ્રત લેવડાયું છે? પેલો નતો 4 લેતો, પણ અમને વ્રત લીધું એટલે પેલા 4 10 દાડા લાવવાની, પેલા 4 લવડાવવા હાતું, એની કન ડોબા પવડાવવા હાતું આ અમને વ્રત લીધું હોય એવું લાગે છે. બળદેવ 10 દાડા સુધી તમે જુઓ માથાના વાર બોધવાના નહીં. આ સમાજની સંસ્કૃતિને તમે જુઓ ફેરવી નાખી લોકોએ. મર્યાદા હતી, મર્યાદા. અને આવા વ્રત કરી આ છૂટા રાખવાનો વાર કોણે શીખવાડ્યું? આપણી સંસ્કૃતિમાં આવું હતું. જેને જેને આ મર્યાદા ચૂક્યા, હા સીતા લક્ષ્મણ રેખા ઓરંગી, તરત એનું હરણ થઈ ગયું. હા, અહીંયા આગળ જો આપણે લક્ષ્મણ રેખા ઓરંગ્યા, તરત તમારી સંસ્કૃતિનું હરણ થઈ જવાનું, અને થઈ જ ગયું છે સાહેબ, થઈ જ ગયું છે. હા, અને આપણે દોર છૂટા મેલ દીધા છે. કરો તમે તમારે ખરું કે નહીં? 5 દાડા 5 વર્ષ સુધી વ્રત કર્યા. હવે તમે જુઓ મૂડી રોકે આવ્યા. હું કહું પોતાની જરૂરિયાત પર, કોઈ 5000 ખર્ચો કરે, કોઈ 10,000 રૂપિયા ખર્ચો કરે, કોઈ તો 500 ની મૂર્તિ લાવતા, કોઈ 2000 ની 2500 ની લાવે. હવે મૂડી રોકી શું કર્યું? મૂડી રોકી 10 દિવસનો 1000 રૂપિયા ખર્ચો ગણો તો 10-15,000 રૂપિયા ખર્ચો થઈ જાય. 15,000 રૂપિયા ખર્ચો 10 દાડામાં તમે કર્યો, હવે એના પાસા ચારે મળશે? મૂડી તો રોકી નતી બેઠી દશા, તોય અમને વેચાતી લાઈન બેહાડ્યા. નથી 10-15,000 ની વેચાતી લાઈન બેહાડી કે ના બેહાડી? આ વ્રત તમારા કામનું નથી. તમારી દશા બેહાડવા માટેનો આ વ્રત છે. આ તો લોકોએ ગાલ્યા લ્યું આપણને. અને જો વ્રત કરવું હોય તો આવો અમારી પાસે, અમે બતાવીએ. અને જો એમાં જાજો નફો ના મળે તો મને કહેજો.
હા, જાજો નફો મળે. બળદેવ આ વ્રત એવું, પોતાના પતિને જમાડ્યા વગર ના જમવું, એવું જો કોઈ બેને વ્રત લીધું હોય બતાવો. આ તો હવે આવે તો લગીને તો અડધું ખાઈ લીધું હોય, એમને છેલ્લા 2 જ બચકો ખાવાનો રહ્યો હોય. બળદેવ આપણે આવીએ તો લગીને તો પૂરું થઈ ગયું હોય. રાવજી મહારાજ ભાઈ 2 જ બચકો ખાય તો તાર નહીં, મારે તો નહીં ભૂખ કે છે, ભૂખ નહીં કે છે. પણ જો કદાચ વ્રત લેવું હોય તો પોતાના પતિને નહીં જમાડ, ના જમે તો લગીને જમવું નહીં. પણ તમે મૂછો વાળા ધોન રાખજો. એમણે વ્રત લીધું હોય તો મહેરબાની કરીને 6-7 વાગે ઘેર આવી જજો. આય પાછા એવા 12 વાગ્યા લગીને પાર્કે બોકડે બેહી રહે. પણ અરસપરસનો મામલો છે. કેવો છે? અરસપરસનો મામલો. બહેનોએ પણ કદાચ આ બાબતની અંદર જો સતી અનસુયાએ ભક્તિ કરી, એ પોતાના પતિની ભક્તિ કરી. એમણે કોઈ મૂર્તિ પૂજાની નહીં કરી, એણે પણ એવા પતિની પૂજા કરી. હા, 80 વર્ષના પુરુષ જોડે એને લગ્ન કર્યું. પોતાના પતિને ખભે બેહાડી અને 68 તીર્થની યાત્રા કરવા નીકળી પડી. હા, એવું કહેવાય છે યાત્રા કરતે 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 4 ધામ બાકી રહ્યો અને એનું મોત આવ્યું. આકાશવાણી થઈ, અનસુયા તારા પતિનું આટલા વાગે મોત છે. અનસુયાએ કહ્યું, કાળ ચક્કરને બંધ કરી દીધું. સૂર્યનારાયણને કહ્યું, જો છું તો અટકી જજે. હવે સૂર્ય ગતિ કરે તો આપા કાળ ચક્કર ચાલે ને. ઘડિયાળના કોટા બંધ થઈ ગયા. એવું કહેવાય છે 6 મહિના સુધી સૂર્યને આથમવા દીધો નતો સતી અનસુયાએ. ભારતની નારીની અંદર એટલી તાકાત છે. હા, નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવને પ્રહલાદ. રામચંદ્ર જેવા જો પાક્યા હોય તો એક નારીના કુખે પાક્યા છે, નહીં પાક્યા. નારી નામ એટલી તાકાત જોઈએ, એના એવા સંસ્કારો જોઈએ, સારા બાળકો પેદા કરવાની તાકાત એમનામ પડી. પણ આ હાયલું ના ખાવાના ખોરાક ખાય. હવે ભાઈઓએ મસાલા કાઢ્યા, બોનોએ ચાલુ કર્યા, આમ ટપલી મારે, આમ વાહન ઘસતો ઘસતો આમ કરે. મેં 1-2 જણને જોયા. એટલે આ ખોરાક આપણા છે. આ હોપારો ચાઈ 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 લોહીનો પાણી થઈ ગયો. પછી આપણા વાળા લોહી લેવા નાહાનાશ ના, આના કોઈક વિચિત્રનું લોહી આવી જાય મહારાજ. પછી એ તો પછી એમના પિત્તા ચોંઈ જાય છે. પાવાગઢ વાળી તો હારી મહારાજ, પાવાગઢ ઉંબરા વાળી માં કાઢી. પેલા તો નારિયેળથી રાજી થઈ જાય, આ તો હુખડીથી રાજી નહીં થતો. શું કરવાનું? પણ એવું કહેવાય ભારતની નારીના એટલી તાકાત છે, એ ધારે એવા બાળક પેદા કરી શકે એવી છે. પણ એ સંસ્કારો એનામાં હશે તો. પહેલા આપણે લાજ કાઢવાની હતી, આટલા લતીને ઘૂંઘટ હતા. કેમ હતા? આ નજર ફાવે તો ફરે નહીં, અને એ ફારે હવે તો નતા ફરતી ને. અને એટલે સારા એવા પાક્યા હતા, બોલે એવા કરી બતાવે એવા પાક્યા હતા. હા, વાંચાતો તો બધું હવે શું જન્મવું બાળક જન્મવાનો હોય ને તો લગી તો આવા મોબાઈલ ફેરવતા હોય, ખાટલા એ તમારો ખુરશીમાં બેઠા હોય, ના હોય ને ચિત્ર જોતા હોય, ના હોય ને ચિત્ર જોતો હોય. વસો રજનીશે તો કહ્યું છે, તમે જેવું ચિત્ર જુઓ એવા તમારા વિચારો થાય. ખરાબ ચિત્ર જુઓ, જો તમારા ખરાબ વિચાર ના આવે તો મને કહેજો. આ નજરમાં એટલી તાકાત છે, એ નજર જેના ઉપર પડે અને જેવું ચિત્ર જોવે એવા એના વિકારો આવે. અત્યારે તમે જુઓ 10-12 મહિનાનો છોકરો મોબાઈલ ચાલુ કરતો શીખી ગયો. નાનો છોકરો મોબાઈલ મચેડતો થઈ ગયો. હારો અત્યારે જમનો અમને આવડી ગયું, પણ આવડી જ જાય ને મહારાજ. બાળકનો જન્મ થવાનો તો સુધી પેલા અમને મોબાઈલ ફેરવે. અમુક વિદ્યા તમારી માના ઉદરમાંથી જ આવી જાય, માના ઉદરમાંથી જ આવી જાય. કેમ? માના જેવા વિચારો હોય ને એવા બાળકો પેદા થાય છે, એવા થાય છે. રાવજી મહારાજ હા,
જે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય એના કુંખમાં બાળક હોય તો ધણી ધણિયાની વઢવઢ કરતો હોય ને તો પેલો મહી વઢવા વારો જ આવે. તમે જેવી ભાષા બોલતો હોય, હાહુ બોલે, વહુ બોલે, ફરિયા વાળો બોલે, ઘર વાળો બોલે, હા પછી તો તમારી જે શબ્દની તાકાત હોય ને ઓછી કરી દેવી પડે, મર્યાદામાં રાખવું પડે. ગર્ભવતી પોતાનું બાળક જ્યાં સુધી જન્મે નહીં ત્યાં સુધી એના ના હોય ના મંત્ર ના બોલવા. હા, અને આપણને આગળના ઇતિહાસ તમને કદાચ હું ગપોટો મારતો હોય, તમને એમ લાગે કે ભગતડો ગપોટો માર. સુભદ્રાના કુંખમાં અભિમન્યુ હતો. 7 કોઠા યુદ્ધની વાત કૃષ્ણએ મોડીથી 6 કોઠા માના ઉદરમાં શીખ્યો તો નતો શીખ્યો. તાર આપણા વાળા નહીં શીખ્યા હોય નહીં શીખાત શીખ્યા જ છે મહારાજ, શીખ્યા જ છે, શીખ્યા જ છે. તમે એકડો બોલવાનું તો નેહાર એની છે તેવો એકડો બોલ્યો, બરોબર. પ્રાર્થના કરવાનું કદાચ એ તો એને આપણે શીખવાડીએ છીએ મંદિરોમાં જઈને આપણે કદાચ આ તો બધું શીખવાડ્યું, પણ મણનું બોલે હે એને કઈ નેહારમાં શીખવાડ્યું? એકો મણનું બોલે છે મારા બેટા, આપણે કોઈ નેહારમાં શીખવાડ્યું કે આવું બોલવાનું થાય તો આવું બોલવું, એવું કોઈ શીખવાય તોય નહીં બોલતા. એ તો અહીંયા લાયા એ શબ્દ તમારો બોલેલો ફેલ જતો નહીં, દિવાલે ચોંટી જાય. અને દિવાલે ચોંટેલો શબ્દ એને જ્યારે બોલવા વાળો કોક લાયક થાય ને એટલે અહીં ઉઠીને અને બોલવા વાળા નામ દાખલ થાય છે. દરેક ને નહીં કેતા વાડી હોંભળે, વાડીનો કોટો હોંભળે. ભાઈ કહેવત અમથી નહીં ગઈ, હોંભળે છે કહેવત એમ કઈ નથી, એને હોંભળવા વાળા છે. એટલે એ તરફ જયારે આપણે ધન બહેનોએ કદાચ વ્રત કરવું હોય તો પણ કરી શકે. હજુ વ્રત પૂરો થઈ ગયો નહીં. આ તો બહારનો વ્રત કર્યો, બીજાનો લોકોએ બતાવી લો, આપણું વ્રત હજુ બાકી છે. હા, અને એ તો એ વ્રત કરવું હોય તો થાય. પોતાના પતિ જયારે જમવા બેઠા હોય ત્યારે એમની જોડે જમવા બેહવાનું. આ તો એવા મહી જમવા બેઠા હતા, આવા 12 શાકની ડબ્બીઓ કરે, દેશવી શાકણી આલું, એટલે ના આવે એમની જોડે બેહવાનું. પણ નહીં, કેટલા તો જોડે જ નહીં બેસતા બોલો. પણ પેલો કહીને મોકલ્યા, જોડે ના બેસે બેન, જોડે ના બેસે, એ છે નો સોરો, આપણે મોટો નો બેન. તાનો જોડે નહીં બેસતો, તાનો જોડે નહીં, જોડે ના કેમ બે, પણ પેલો ગીતો એમાં ગયો હશે એટલે જોડે બેહો, જોડે બેહો, જોડે બેસીને અને અમને કો ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર છે, ખાટું મોરું કે જો તમને